આજે બનેલી દુઃખદ ઘટના વડોદરા હરણીકાંડ હરણી તળાવમાં બોટ ડૂબી ગઈ 15 લોકોના મૃત્યુ થઈ ગયા। આ દુર્ઘટનાને લઈને મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। 9 ટીમો દુર્ઘટનાને લઈને તપાસ કરી રહી છે। સમગ્ર ઘટનામાં 5ની સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાંથી 2 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે। વહેલામાં વહેલી તકે આરોપીઓને ઝડપી લેવામાં આવશે એવું પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે। વડોદરા પોલીસે હાલમાં 2 શખ્સોની અટકાયત કરી લીધી છે। તપાસનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે। વડોદરામાં હરણી તળાવ જે દુર્ઘટના બની, સીસીટીવી ફૂટેજના આધારે 2 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા હાથ લાગી છે। અન્ય આરોપીઓને શોધવા માટે પોલીસ મથી રહી છે અને સતત રાઉન્ડ ધ ક્લોક તપાસ કરવામાં આવશે એવું પણ જણાવવામાં આવી રહ્યું છે। હાલમાં 2 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે। આરોપીઓમાં 5ના નામ છે। મુખ્ય કોન્ટ્રાક્ટર જેને ઝડપી પાડવામાં આવ્યા છે। બાકીના આરોપીઓની શોધખોળ હાલમાં ચાલી રહી છે। ટૂંક સમયમાં બીજા આરોપીઓની પણ ધરપકડ કરી લેવામાં આવશે।